અંગ્રેજી શબ્દો યાદ રાખવાની એકદમ જોરદાર ટેકનિક સાથે હું આજે વિજય નાક્ય તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આ સરસ મજાના ડે 3 એટલે કે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ જે આપણે શરૂ કરી છે આજે એનો ડે 3 એમાં તમને આજે મસ્ત મજાની રીતે આપણા શાકભાજી છે ને બટેટું કારેલું રીંગણું પાલક કોથમીર આ બધા શબ્દોને અંગ્રેજીમાં શું કહેવાય એ વસ્તુ આજે સાચા ઉચ્ચાર સાથે સાચા મિનિંગ સાથે દરેક ફોટા સાથે અને 5-5 વાક્યો સાથે આજે હું તમને યાદ રાખવી દઈશ કે જિંદગીમાં તમને નહીં ભૂલાય. તો મિત્રો શરૂઆત કરીએ, પરંતુ પેલા 2 લેક્ચર નથી જોયા, જોઈ લેજો, મૂકી દીધા છે ડિસ્ક્રિપ્શનમાં, લિંક મૂકેલી છે ને એની પ્લેલિસ્ટ પણ બની ગઈ છે. 1 by 1 જોતું રહેવું, સાથે સાથે જોતા રહેશો, સાથે સાથે વોકેબ્યુલરી ઇમ્પ્रूव થતી જશે. કારણ કે તમને ખબર છે ऐसे बड़े बड़े देशों में अंग्रेजी बोलने के लिए आपको वोकेब्युलरी का भी ध्यान रखना पड़ता है ना, तो થોડુંક જોઈ લેજો. ઓકે, તો શરૂઆત કરી દઈ ને. સૌથી પહેલા આપણી પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન તમને ખબર જ છે. વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને એક ઓલી કોમેન્ટમાં હાર્ટ દિલડું મૂકી દેજો. ચલો ડે 3 શરૂઆત કરીએ છીએ મસ્ત મજાની રીતે આજના સરસ મજાના. પહેલા તો વેજીટેબલ કોઈ દિવસ ન બોલાય. આ જે શાકભાજી છે ને એનો સાચો શબ્દ છે વેજીટેબલ. શું આને વંચાય? વેજીટેબલ. કોઈ દિવસ વેજીટેબલ વાંચતા નહીં, વેજીટેબલ. શું? વેજીટેબલ. બોલો તો એક વખત વેજીટેબલ, એકવાર વેજીટેબલ, હજી એકવાર બોલો ને વેજીટેબલ. કોઈ જ ન ભૂલાવજો. શું? વેજીટેબલ. એકવાર વેજીટેબલ, કોઈ દી ન ભૂલાવજો વેજીટેબલ. તો શાકભાજી એટલે વેજીટેબલ. ઓકે, પછી ડુંગળી, એને કોઈ દી ઓનિયન ના કહેવાય, અનિયન કહેવાય. શું કહેવાય? અનિયન. બસ આ જ વસ્તુ શીખડાવવાનો છું આપણી આ સિરીઝમાં કે ભાઈ દરેક શબ્દને વંચાય કેમ. તો આજના આ લેક્ચરમાં આપણે શાકભાજી જોવાના છીએ. જુઓ. ઓકે, અનિયન. પછી રીંગણાને અંગ્રેજીમાં બ્રિંજલ કહેવાય, ગાજરને અંગ્રેજીમાં કેરેટ કહેવાય, કોબીને અંગ્રેજીમાં કેબેજ કહેવાય, પાલકને સ્પિનેચ કહેવાય, દૂધીને બોટલ ગોર્ડ કહેવાય, પછી તો કે કાકડીને ક્યુક્યુમ્બર કહેવાય, ઓકે, શક્કરિયાને સ્વીટ પોટેટો કહેવાય, સરગવાને ડ્રમસ્ટિક કહેવાય, લસણને ગાર્લિક કહેવાય, મૂળોને રેડિશ કહેવાય, કારેલાને બીટલ ગોર્ડ કહેવાય, આદુને જિંજર અને ભીંડી એના 2 શબ્દ છે. ઘણા લોકો અખરા પણ કહે છે અને ઘણા આપણે જે સાંભળીએ આપણે બધાએ આ જ સાંભળ્યું છે લેડી ફિંગર, પણ ઓકરા પણ કહેવાય છે. ક્યારે, શું કામ, એ આપણે એમાં જોશું. ઓકે, તો આજે આપણે આ 15 શબ્દોને યાદ રાખવાના છે. આજ પછી તમને કોઈ પૂછે કે કેરેટ એટલે, તો કે તરત ખબર પડી જાય ગાજર, 1 સેકન્ડમાં ખબર પડી જાય. ઓકે, બીટલ ગોર્ડ એટલે તરત જ ખબર પડવી જોઈએ. બીટલ ગોર્ડ અને બીટર ગોર્ડ બેયમાં ફેર છે. જોજો, બીટર અને બીટલ, બરોબર છે. સોરી, આ બોટલ અને બીટર, આ ધ્યાન રાખજો, આ બે મિક્સ થવાના ચાન્સીસ છે, બટ હું આજે તમને મિક્સ નહીં થવા દઉં. જો શરૂઆત કરીએ 1 by 1. ઓકે, સૌથી પહેલું છે વેજીટેબલ, નહીં વેજીટેબલ. શું? વેજીટેબલ. શાકભાજી, આપણા જે શાકભાજી, હાય હાય હાય, મરચું ને ટમેટું ને કોબી ને હાય હાય કાકડી ને ઘણા બધા છે. હાલો હવે એના શબ્દો યાદ રાખતા આપણે. મતલબ આપણી આ પદ્ધતિની ખાસિયત શું છે કે દરેક શબ્દ, જે શબ્દ આપણે શીખીએ છીએ એ દરેક શબ્દને આપણે યાદ કઈ રીતે રાખવો. ચલો, હું રોજ તાજા શાકભાજી ખરીદું છું. હું રોજ તાજા શાકભાજી ખરીદું છું. સેન્ટેન્સ શું છે? આઈ બાય, એટલે કે હું ખરીદું છું ફ્રેશ વેજીટેબલ, નહીં વેજીટેબલ્સ, એવરી ડે વેજીટેબલ્સ. ઓકે, મારી મમ્મી ભોજનમાં ઘણા બધા શાકભાજી વાપરે છે. તો માય મોમ યુઝીસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, a lot of એટલે કે ઘણા બધા વેજીટેબલ્સ ઇન કુકિંગ, એટલે કે કુકિંગમાં વાપરે છે. ઓકે, તો માય મોમ યુઝીસ a lot of vegetables in cooking. બાળકોને લીલા શાકભાજી ખાવા ગમતા નથી. હા, પડીકા ખાવા, બલુંગિયા ને ઓલા પણ બાળકોને લીલા શાકભાજી ખાવા ગમતા નથી. બધાને ન હોય, ઘણાને ગમતું હોય. તો ચિલ્ડ્રન ડોન્ટ લાઈક ટુ ઈટ ગ્રીન વેજીટેબલ્સ. સરસ. ઓકે, આરોગ્ય માટે શાકભાજી ખૂબ જ જરૂરી છે, આપણે સારી રીતે જાણીએ છીએ. તો વેજીટેબલ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર આર હેલ્થ, આપણી હેલ્થ માટે. ઓકે, આજે મેં બજારમાંથી ઘણા બધા શાકભાજી ખરીદ્યા. શાકભાજી, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ શાકભાજી? ઇન ઇંગ્લિશ વેજીટેબલ્સ. ઓકે, તો ટુડે આઈ બોટ મેની વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ. વેજીટેબલ નહીં, વેજીટેબલ્સ. ઓકે, ચલો શરૂઆત કરીએ. એના પછીનો બીજો ઓનિયન નહીં હો ભાઈ, ડુંગળીને અનિયન કહેવાય. શું કહેવાય? અનિયન. અનિયન શબ્દ ઉચ્ચારણ કરતા નથી આવડતું, ખાસ ધ્યાન રાખો. અનિયન.
ઓન વચમાં આઈ એનો સ્પેલિંગ થઈ ગયો ઓન વચમાં આઈ. ઓકે, આજે મેં 1 કિલો ડુંગળી ખરીદી. તો ટુડે આઈ બોટ 1 કિલો અનિયન. 1 કિલો અનિયન, નોટ ઓનિયન, અનિયન. કાંદા ખબર છે ને? હા. ઓકે, ડુંગળી કાપતા આંખમાં પાણી આવે છે. ઓકે, કટિંગ અનિયન બ્રિંગ્સ એટલે કે લાવે છે ટીયર્સ ટુ ધ આઈઝ. આપણી આંખમાં પાણી આવે છે, આંખમાં છે પાણી. ઓકે, શાકમાં ડુંગળી નાખવાથી સ્વાદ વધે છે. તો એડિંગ અનિયન ઇન ધ કરી ઇન્ક્રીઝિસ ધ ટેસ્ટ. સ્વાદ વધારે છે. ભારતમાં દરેક વાનગીમાં ડુંગળી વપરાય છે. મોસ્ટલી જે ખાતા હોય એ લોકો વાપરતા હોય છે. તો ઇન ઇન્ડિયા અનિયન ઇઝ યુઝડ ઇન એવરી ડિશ. ઇન એવરી ડિશ એટલે કે દરેક ડિશમાં લોકો વાપરે છે. મારું મિત્ર ડુંગળી વગરનું ભોજન ખાતો. મારો મિત્ર હોય, મારું મિત્ર ક્યાં હોતા હે? મારો મિત્ર ડુંગળી વગરનું ભોજન ખાય છે. ખાતા હોય ઘણા બધા લોકો. માય ફ્રેન્ડ ઇટ્સ, એક જ છે, એક જ ખાય છે. તો માય ફ્રેન્ડ ઇટ્સ ઓનલી ફૂડ વિધાઉટ અનિયન, મતલબ કે ડુંગળી વગર ખાય છે. વિધાઉટ અનિયન, અનિયન એટલે ડુંગળી. ઓકે, આને હવે ડુંગળી કહેવાય નહીં, અનિયન. હવે શું કહેવાનું? અનિયન આપો તો અનિયન. કોઈ હોટલમાં જાઓ, એ અનિયન આપો ને, અનિયન ખાતા હોય તો કહેવાનું અનિયન આપો તો અનિયન, નોટ ઓનિયન. સાહેબ એવી જ રીતે સાહેબ 3000 થી વધારે શબ્દો આવી જ રીતના ઉચ્ચાર અર્થ એની સાથે તમારે જોઈએ છે. હા, એમાં ફોટા નહીં હોય, બટ ઉચ્ચાર અર્થ અને મિનિંગ સાથે આપણી આ ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક જે PDF ફોર્મમાં છે એમાં આમ તો 99 રૂપીઝ પ્રાઇસ છે, બટ 31 ઓગસ્ટ સુધી આ પ્રાઇસ ફક્ત ને ફક્ત તમને 49 રૂપિયામાં મળવાની છે. PDF ફોર્મમાં છે, 3000 થી વધારે શબ્દો છે. અને આ જે QR કોડ આપ્યો છે ને, આ QR કોડને સ્કેન કરી 49 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દેશો એટલે તરત જ તમને આ PDF WhatsApp પર શેર કરી દેવામાં આવશે, જેની તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો. 31 ઓગસ્ટ ટૂંક સમયમાં ઓફર પૂરી થઈ જશે. ઓકે, એના પછી છે બ્રિંજલ. બ્રિંજલ એટલે કે રીંગણું. આને બ્રિંજલ કહેવાય. શું કહેવાય? બ્રિંજલ. બ્રિંજલ. ઓકે, બ્રિંજલ એટલે રીંગણ. કાઠિયાવાડી રીંગણાનું ભરથું. કાઠિયાવાડી રીંગણાનું ભરથું, પાણી આવી ગયું, બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો હવે આનું ઇંગ્લિશ શું થાય? ભરથું. તો કાઠિયાવાડી બ્રિંજલ મેશ. મેશ એટલે શું થાય ખબર? આમ ગૂંથેલું, ગુંદેલું, આપણે પોટેટાનો મેશ હોય એમ ચૂંદો. હા, તો મેશ એટલે ચૂંદો થાય. તો કાઠિયાવાડી બ્રિંજલ મેશ એટલે એનું મીનિંગ થાય રીંગણાનું ભરથો. ઓકે, બ્રિંજલ મેશ એટલે રીંગણાનું ભરથું. રીંગણાના ભરથાને અંગ્રેજીમાં બ્રિંજલ મેશ કહેવાય. ઓકે, તો કાઠિયાવાડી બ્રિંજલ મેશ ટેસ્ટ વેરી ડિલિશિયસ. મજા જ આવી જાય શિયાળામાં ખાવાની. તો કેટલાક લોકોને રીંગણ બિલકુલ પસંદ નથી. ના હોય, ઘણા બધા લોકોને રીંગણ પસંદ નથી. તો સમ પીપલ ડોન્ટ લાઈક બ્રિંજલ. બ્રિંજલ ડોન્ટ લાઈક, આઈ ડોન્ટ લાઈક બ્રિંજલ તમે કહી શકો. ઓકે, ઘણીવાર અહીંયા મેં 5 સેન્ટેન્સ આપ્યા, તમારે આ શબ્દને યાદ રાખવા માટે બીજા 10 સેન્ટેન્સીસ બોલતું રહેવાનું. આઈ વોન્ટ બ્રિંજલ, ટુડે આઈ વોન્ટ ટુ ઈટ બ્રિંજલ, ટુડે આઈ વોન્ટ ટુ બાય બ્રિંજલ, ડુ યુ હેવ બ્રિંજલ્સ, પ્લીઝ ગીવ મી સમ બ્રિંજલ્સ. આ રીતના સેન્ટેન્સીસ બનાવવાનું. બ્રિંજલ, 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 નોટ રીંગણ. ઓકે, ચલો. રીંગણ તળીને ખાવામાં પણ મજા આવે છે. તો ફ્રાઈડ બ્રિંજલ આર ઓલ્સો ટેસ્ટ ગુડ. ફ્રાઈડ બ્રિંજલ ઓલ્સો ટેસ્ટ ગુડ. ખેડૂતો ખેતરમાં ઘણું રીંગણ ઉગાડે છે. તો ફાર્મર્સ ગ્રો એટલે કે ઉગાડવું. અ લોટ ઓફ બ્રિંજલ ઇન ધ ફિલ્ડ. બ્રિંજલ એટલે રીંગણા. શિયાળામાં તાજું રીંગણ સરળતાથી મળે છે. શિયાળામાં તાજું મળે. ઇન વિન્ટર ફ્રેશ બ્રિંજલ ઇઝ ઇઝીલી અવેલેબલ. બરોબર, અત્યારે ચોમાસામાં મળે. ઓકે, તો બ્રિંજલ. ઓકે, ખાસ યાદ રાખવાનું બ્રિંજલ. બરોબર છે. પછી અનિયન, પછી વેજીટેબલ્સ. આવી રીતના શબ્દોને યાદ રાખવાના છે. ઓકે, નંબર 4 કેરેટ. કેરેટ મતલબ થાય ગાજર. ઓકે, ગાજર કા હલવા, કેરેટ. ઓકે, જુઓ, આજે મેં 1 કિલો ગાજર ખરીદ્યા. ટુડે આઈ બોટ 1 કિલો ઓફ કેરેટ. 1 કિલો ગાજર ખરીદ્યા. શિયાળામાં ગાજરનો હલવો બહુ પ્રસિદ્ધ છે. ઇન વિન્ટર કેરેટ હલવા, હલવાને હલવા જ કહેવાનું પાછું. ઇન વિન્ટર કેરેટ હલવા ઇઝ વેરી ફેમસ છે. ઓકે, ગાજર આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તો કેરેટ ઇઝ વેરી બેનિફિશિયલ ફોર આઈઝ. આપણી આઈઝ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડમાં કાચું ગાજર બહુ મજા આવે છે. કાચું ગાજર ખાવામાં બહુ મજા આવે. તો રો, હવે કાચું હોય ને, કાચું મટીરિયલ, એને રો મટીરિયલ આપણે ઘણીવાર તમે શબ્દ સાંભળ્યો છે.
તો કાચા શાકભાજીને અંગ્રેજીમાં રો વેજીટેબલ્સ કહેવાય. શું કહેવાય? રો વેજીટેબલ. કાચું ગાજર તો રો કેરેટ. ઓકે, રો કેરેટ ટેસ્ટ ગુડ ઇન સલાડ. ઓકે, ગાજરનો રસ આરોગ્ય માટે સારો છે, તો કેરેટ જ્યુસ, રસ એટલે જ્યુસ થાય, ઇઝ ગુડ ફોર આર હેલ્થ. રેડી? તો કેરેટ, કેરેટ એટલે આને કેરેટ કહેવાય અને ગાજર નો કહેવાય. ઓકે, ચલો ધ્યાન રાખજો. અને નંબર 5 છે કેબેજ. કેબેજ એટલે થાય કોબી. બધાને ખબર હશે કેબેજ. શું કહેવાય આને? કેબેજ, નોટ કોબીજ. કેબેજ. ઓકે, સલાડમાં કાચી કોબીજ ખાઈ શકાય છે. તો રો કેબેજ જો આવ્યું, કાચું હોય ને એને રો કહી દેવાનું. બરોબર છે? રો કેબેજ કેન બી ઈટન ઇન સલાડ. ઓકે, કોબી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કોબી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો કેબેજ ઇઝ વેરી બેનિફિશિયલ. આપણે ફાયદાકારક એટલે એ શબ્દ યાદ આવી ગયો. બેનિફિશિયલ. ઓકે, તો કેબેજ ઇઝ વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ. આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકોને કોબી એટલી ગમતી નથી, ઘણા નથી ભાવતું. ઓકે, તો ચિલ્ડ્રન ડોન્ટ લાઈક કેબેજ ધેટ મચ. ઓકે, અહીંયા જે સેન્ટેન્સ અમુક આવા આપ્યા છે ને બાળકોને ગમતા, તો સેન્ટેન્સ બનાવવા માટે આવા સેન્ટેન્સ આપ્યા હોય છે. બાકી તમે તમારી રીતે સેન્ટેન્સ બનાવી શકો. કોબી અને વટાણા સાથેનું શાક બહુ મજા આપે છે. ઓકે, તો કેબેજ વિથ પીઝ, પીઝ એટલે વટાણા. ઓકે, કરી ટેસ્ટ વેરી ગુડ. ખેડૂતો ખેતરમાં તાજી કોબી ઉગાડે છે, તો ફાર્મર્સ ગ્રો, ગ્રો એટલે ઉગાડે છે, ફ્રેશ કેબેજ ઇન ધ ફિલ્ડ, ફિલ્ડ એટલે કે ખેતર, ખેતરમાં એ સારું એવો કેબેજ ઉગાડે છે. ઓકે, બીજું તો કઈ નહીં, તમે લાઈક નું બટન દબાવતા નથી હો ભાઈ. લાઈક નું બટન યાર દબાવતા રહ્યો, સબસ્ક્રાઇબ નું બટન ન દબાવ્યું એ દબાવો, તમારા મિત્રોને શેર કરો, જેને વોકેબ્યુલરી જેનામાં નથી એને શેર કરો કે ભાઈ અંગ્રેજી શબ્દો આમ યાદ રખાય. ઓકે, ચલો એના પછી છે સ્પિનચ. સ્પિનચ એટલે પાલક. પાલક ઘણાને ના ભાવતું હોય, અને પાલક કહેવાય છે. બરોબર છે? અને સ્પિનચ કહેવાય, પાલક નહીં, સ્પિનેચ. ઓકે, ચલો આજે મેં તાજું પાલક બજારમાંથી લીધું. તો આ ટુડે આઈ બોટ ફ્રેશ સ્પિનેચ ફ્રોમ ધ માર્કેટ. મેં માર્કેટમાંથી ફ્રેશ સ્પિનેચ લીધું. મારી મમ્મી રોજ શાકમાં પાલક વાપરે છે. મારા મમ્મી રોજ શાકમાં પાલક વાપરે છે. તો માય મોમ યુઝિસ સ્પિનેચ ઇન વેજીટેબલ્સ ડેઈલી. વેજીટેબલમાં વાપરે છે. પાલકમાં આયર્ન વધારે હોય છે. પાલકમાં આયર્ન વધારે હોય છે. સ્પિનેચ હેઝ મોર આયર્ન. મોર આયર્ન. ઓકે, એનામાં હોય છે. બાળકોને કાચું પાલક એટલું ગમતું નથી, તો ચિલ્ડ્રન ડોન્ટ લાઈક રો સ્પિનચ ધેટ મચ. રો સ્પિનચ ધેટ મચ. શિયાળામાં તાજું પાલક સરળતાથી બજારમાં મળે છે. ઇન વિન્ટર ફ્રેશ સ્પિનેચ ઇઝ ઇઝીલી અવેલેબલ ઇન ધ માર્કેટ. ઇઝીલી મળી જાય છે, તો સારું કહેવાય, ઇઝીલી મળી જતું તો. પણ આને કહેવાય સ્પિનેચ. ટૂંકમાં આપણે ખબર પડી જાય સ્પિનેચ. એના પછી દૂધીને અંગ્રેજીમાં બોટલ ગોર્ડ કહેવાય. શું કહેવાય? બોટલ ગોર્ડ. ઓકે, બોટલ ગોર્ડ. બોટલ અને ગોર્ડ એ બે ભેગું કરું, બોટલ ગોર્ડ. એને કહેવાય દૂધી. દૂધીને અંગ્રેજીમાં બોટલ ગોર્ડ કહે છે, કે બોટલ ખાટ. ઓકે, મારા મમ્મી રોજ શાકમાં દૂધી વાપરે છે. માય મોમ યુઝિસ બોટલ ગોર્ડ ઇન કુકિંગ ડેઈલી. રોજે વાપરે છે. દૂધી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો બોટલ ગોર્ડ એટલે દૂધી ઇઝ વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ. ઇઝ વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ. દાદી દવા તરીકે દૂધીનો રસ પીવા આપે છે, ઘણીવાર આપે છે. તો ગ્રાન્ડમાં gives બોટલ ગોર્ડ જ્યુસ એઝ મેડિસિન. મેડિસિન એટલે કે દવા તરીકે. ખેડૂતો ખેતરમાં ઘણી દૂધી ઉગાડે છે. ઉગાડે જ ને ભાઈ. તો farmers go a lot of bottle gourd in the field. ઓકે, ડોક્ટર કહે છે કે તારે વધારે દૂધી ખાવી જોઈએ. તો the doctor says you should eat more bottle gourds. તમારે વધારે દૂધી ખાવી જોઈએ. તો દૂધી બોલે તો બોટલ ગોર્ડ. શું કહેવાય? બોટલ ગોર્ડ. ઓકે, એના પછી ક્યુકમ્બર. ક્યુકમ્બર મતલબ કે ખાખડી. ખાખડી को अंग्रेजी में क्यूकम्बर बोलते हैं. ओके, तो मैं આજે બજારમાંથી તાજી કાકડી ખરીદી. તો ટુડે આઈ બોટ એટલે ખરીદી ફ્રેશ ક્યુકમ્બર ફ્રોમ ધ માર્કેટ. ઓકે, સલાડમાં કાકડી હંમેશા રાખવામાં આવે છે, એ તો સલાડનો રાજા છે. ઓકે, તો ક્યુકમ્બર ઇઝ ઓલવેઝ ઇન્ક્લુડેડ ઇન સલાડ. આજે ભોજન સાથે કાકડીનું સલાડ બનાવ્યું છે. તો ટુડે વી મેડ ક્યુકમ્બર સલાડ વિથ લંચ. ડિનર સાથે તો વિથ ડિનર. બાળકોને કાચી કાકડી ખાવામાં મજા આવે છે. તો ચિલ્ડ્રન લાઈક ટુ ઈટ રો ક્યુકમ્બર. રો ક્યુકમ્બર મતલબ કે કાચી કાકડી. કાકડીનો રસ શરીરને ઠંડક આપે છે, તો કાકડી ખાવી જોઈએ. ક્યુકમ્બર જ્યુસ કીપ્સ ધ બોડી કૂલ. કૂલ રાખે.
ઓકે, ચલો એના પછી 9 સ્વીટ પોટેટો. પોટેટો એટલે બટેટા થાય, પણ આગળ સ્વીટ આવી જાય તો પોટેટો, સ્વીટ પોટેટો. સક્કરિયા, હે સક્કરિયા ખાધા છે ને બધાય? આવા સક્કરિયા હોય, બટેટા જેવા છે પણ કંઈક અલગ જ રીતના હોય. ઓકે, જો સ્વીટ પોટેટો કહેવાય. શું કહેવાય? સ્વીટ પોટેટો. સક્કરિયા અને સ્વીટ પોટેટો. શિયાળામાં ગરમ સક્કરિયા ખાવામાં મજા આવે છે. ઓકે, ઇન વિન્ટર ઇટિંગ હોટ સ્વીટ પોટેટો ઇઝ એન્જોયેબલ. એન્જોયેબલ એટલે કે મજા જેવી રાખે. બાળકોને ઉકાળેલા સક્કરિયા બહુ ગમે છે. બાળકોને ઉકાળેલા સક્કરિયા બહુ ગમે. ચિલ્ડ્રન લાઈક બોઇલ્ડ એટલે કે ઉકાળેલા સ્વીટ પોટેટો વેરી મચ. વેરી મચ ખૂબ જ ગમે છે. સક્કરિયામાંથી મીઠાઈ પણ બનાવવામાં આવે છે. તો સ્વીટ્સ એટલે કે મીઠાઈ આર ઓલ્સો મેડ બનાવવામાં આવે છે ફ્રોમ સ્વીટ પોટેટો, સક્કરિયામાંથી. એમ ખેડૂતો ખેતરમાં ઘણી સક્કરિયા ઉગાડે છે, ઘણા બધા સક્કરિયા ઉગાડે. ફાર્મર્સ ગ્રો ઉગાડે છે એટલે ગ્રો અ લોટ ઓફ સ્વીટ પોટેટો ઇન ધ ફિલ્ડ એટલે કે ઉગાડે છે. ડોક્ટર કહે છે કે તારે વધારે સક્કરિયા ખાવા જોઈએ. ડોક્ટર તો બધું ખાવાનું કહે જ છે ભાઈ. ધ ડોક્ટર સેઝ યુ શુડ ઈટ મોર સ્વીટ પોટેટો. સિમ્પલ છે. ઓકે, એના પછી આગળ વધીએ સાહેબ. હજી આપણે શીખવાના છે પણ 349 રૂપિયા પ્રાઇઝમાં આપણી દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. ફક્ત અને ફક્ત નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે આ બુકનો ઓર્ડર કરાવી દેજો. હજી સુધી તમે ઓર્ડર નથી, કારણ કે 35 થી વધારે ટોપિકો અને જે આ ઇંગ્લિશ વોકેબ્યુલરીની જે બુક છે એ પણ આમાં ઇન્ક્લુડેડ છે. તમે ઓર્ડર કરી શકો. 349 રૂપિયા છે. એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું ગુજરાતી શીખડાવેલું છે વિથ પ્રેક્ટિસ, વિથ કાઠિયાવાડી ભાષામાં. 10મું છે ડ્રમ સ્ટીક. ડ્રમમાં વગાડવાની સ્ટીક. તો સ્ટીક જેવું જ છે ને, સરગવો. શું કહેવાય? સરગવો. સરગવો બોલે તો ડ્રમ સ્ટીક. સ્ટીક જ છે. જો સ્ટીક એટલે લાકડી જેવું, ડ્રમ વગાડવા માટે. ઓકે, ચલો. દાળમાં સરગવો નાખવાથી સ્વાદ વધે છે. તો એડિંગ ડ્રમસ્ટિક ઇન દાલ ઇન્ક્રીઝિસ ધ ટેસ્ટ. ટેસ્ટ વધારે છે. સરગવો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ડ્રમસ્ટિક ઇઝ વેરી બેનિફિશિયલ ફોર બરોબર છે, ફોર હેલ્થ. બાળકોને સરગવો બહુ ગમે છે. ચિલ્ડ્રન લાઈક ડ્રમસ્ટિક વેરી મચ. ડ્રમસ્ટિક એટલે કે સરગવો. સરગવોથી સૂપ પણ બનાવવામાં આવે છે. તો સૂપ ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ ડ્રમસ્ટિક. ડ્રમસ્ટિકમાંથી એટલે કે સરગવામાંથી પેલું સૂપ પણ બનાવવામાં આવે છે. આજે બપોરના ભોજનમાં સરગવાની દાળ બનશે. ટુડે વી વિલ હેવ ડ્રમસ્ટિક દાલ ફોર ટુડેઝ લંચ. હાય હાય, મજા આવે. ઘણા બધા લોકોને ભાવતું હોય. ઓકે, ચલો. એના પછી છે ગાર્લિક એટલે કે લસણ. इसको ગાર્લિક બોલતે. ગાર્લિક શું કહેવાય? ગાર્લિક. ઓકે, ચલો. મારા મમ્મી રોજ તડકામાં, એટલે તડકો એટલે ઓલો તડકો ને, ધૂપ વાળો તડકો ને, શાક વઘારતા ને તડકો કહેવાય ને. તડકાને અંગ્રેજીમાં ટેમ્પરિંગ કહેવાય. શું કહેવાય? ટેમ્પરિંગ. માય મોમ યુઝિસ ગાર્લિક ઇન ધ ટેમ્પરિંગ ડેઈલી. બરોબર છે. એ દરરોજ તડકામાં લસણનો ઉપયોગ કરે છે. લસણની ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ગાર્લિક ચટણી ટેસ્ટ વેરી ડિલિશિયસ. બહુ મજા આવે છે. લસણ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સાચી વાત છે. ગાર્લિક ઇઝ વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ. ફોર હેલ્થ. શિયાળામાં લસણનો રસ પીવાથી તંદુરસ્તી સારી રહે છે. તો શું કીધું? ડ્રિંકિંગ ગાર્લિક જ્યુસ ઇન વિન્ટર કીપ્સ યોર હેલ્ધી. બરાબર છે. લસણ દવાઓમાં પણ ઉપયોગી છે. ઘણી બધી દવાઓ બને. તો ગાર્લિક ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેડિસિન્સ. બરોબર કે દવાઓમાં ગાર્લિકનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, એના પછી છે રેડિશ એટલે કે મૂળો. હે, રેડિશ કહેવાય આને. શું કહેવાય? રેડિશ. સલાડમાં કાચો મૂળો બહુ મજા આપે. બહુ મજા આવે. ઘણા લોકો ખાતા હોય. તો રો રેડિશ મેં તમને જ કીધું તું ને ભાઈ. હે, શું? કાચું. ઓકે, રેડિશ એટલે મૂળો. ટેસ્ટ વેરી ગુડ ઇન સલાડ. બરોબર છે. સલાડમાં કાચો મૂળો ખાવાની મજા આવે. મૂળાના પરાઠા. મૂળાના પરાઠા બહુ જ સ્વાદિષ્ટ બને છે. અહીંયા હિન્દી જેવો શબ્દ લખાઈ ગયો, મૂલા. ઓકે, રેડિશ પરાઠા ટેસ્ટ વેરી ડિલિશિયસ. મૂળો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મૂળો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો રેડિશ ઇઝ વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ. ઓકે, પછી લખ્યું છે કેટલાક લોકોને કાચો મૂળો પસંદ નથી. કેટલાને કાચો મૂળો પસંદ નથી. તો સમ પીપલ ડોન્ટ લાઈક રો રેડિશ. બરોબર છે. દાદી કહે છે કે મૂળો ખાવાથી પાચન સારું થાય છે. તો ગ્રાન્ડમા સેઝ ઈટિંગ રેડિશ હેલ્પ્સ ઇન ડાયજેશન. આપણે અહીંયા હિન્દીનો શબ્દ ગયો મૂળો. ઓકે,
પછી અહીંયા કેમ ગયું મૂળો પસંદ નથી. ઓકે, અહીંયા છે મૂળો ખાવાથી. ઓકે, દાદી કહે છે કે મૂળો ખાવાથી પાચન સારું થાય છે. તો મૂળો એટલે રેડિશ કહેવાય. ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી લેજો. હજી સુધી નથી કરી તો કરી લેજો, કારણ કે આ 3 કોર્સીસમાંથી કોઈ પણ એક કોર્સ પરચેસ કરી અને તમે તમારું અંગ્રેજીનું સપનું સાકાર કરી શકો છો. એમાં વન ઓફ ધ લાઈવ કોર્સ જે કહેવાય છે કે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આપવામાં આવે છે, રેકોર્ડેડ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, બધી વસ્તુઓ ફક્ત 1199 રૂપિયામાં 1 વર્ષ સુધી તમને મળવાનું છે. સાથે સાથે એક 999 રૂપિયાનો કોર્સ છે, એક છે 749 જેમાં રેકોર્ડેડ કોર્સ છે. તમને અહીં નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે કોઈ પણ એક કોર્સ છે એ પરચેસ કરી શકો છો. તો તમને નંબર આપેલો છે, નંબર ઉપર અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સ પરચેસ કરી લેજો. નેક્સ્ટ 15મું છે ઓકરા અથવા તો લેડી ફિંગર, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ભીંડા. બરોબર છે, તો ધ્યાન રાખજો, બાળકોને ભીંડા ખૂબ જ ગમે છે. તો ચિલ્ડ્રન લાઈક લેડી ફિંગર વેરી મચ, ખૂબ જ ગમે છે. શું? તો કે ભીંડા. ભીંડા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો લેડી ફિંગર ઇઝ વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ, આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તાજા ભીંડા સરળતાથી મળે છે. તો ઇન વિન્ટર ફ્રેશ ઓકરા અથવા તો લેડી ફિંગર બે બોલી શકો ઇઝ વેરી ઇઝીલી અવેલેબલ. ખેડૂતો ખેતરમાં ઘણા ભીંડા ઉગાડે છે. તો ફાર્મર્સ ગ્રો અ લોટ ઓફ લેડી ફિંગર્સ ઇન ધ ફિલ્ડ. ભીંડા ખાવાથી દિમાગ તેજ થાય છે. તો ઇટિંગ ઓકરા શાર્પન્સ ધ બ્રેઇન. રેડી? તો અહીંયા જે આપણે 15 જે શબ્દો હતા એ કમ્પ્લીટ થાય છે. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ તમારા માટે એકદમ પ્રેક્ટિસનો ખજાનો. 417 રૂપિયામાં, બટ અત્યારે તમને 299 રૂપિયા મળી જશે ઓફર સ્પેશિયલમાં. ઓકે, આ જે છે 99 રૂપીસ છે, પણ અત્યારે તમારે જો આ એકલી લેવી હોય તો 49 રૂપિયામાં મળી જશે, જે આપણે આગળ કીધું. નંબર આપ્યો, કોલ મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન લઈ લેજો. વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો આ નંબર ઉપર મેસેજ કરીને. ટેલિગ્રામ તેમજ ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ જજો, ફોલો કરી દેજો. ત્યાં પણ રીલ્સ મૂકીને આપણે અંગ્રેજી શીખવાડીએ છીએ. તો ડે 3 કેવી મજા આવી કે નહીં? હજી સુધી તમે પહેલા તો વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇકનું બટન દબાઈ દો, શેર નથી કર્યું તો શેરનું બટન દબાઈ દો, સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.